નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના સામાવાળા આરોપીઓ પૈકી આરોપી નંબર 1 પોતાની પટેલ ઇન્ડસ્ટ્રીઝ D/19 GIDC નરોડાના ધંધાના વિકાસ માટે ફરિયાદીની બેંકમાંથી તારીખ 12/7/2001 રોજ 18% વ્યાજે ₹12 લાખની લોન મેળવેલ, જે લોન તારીખ 31/1/2002 રોજ વ્યાજ સહિત બેંકમાં ભરપાઈ કરવાની શરતે લીધેલ, જેમાં આરોપી નંબર 2 જામીન થયેલ. આ કામના આરોપીઓ બેંકમાં સમયસર લોન નહીં ભરી બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ આપેલી. ફકરો: ઉપરોક્ત ફરિયાદ આપ્યા બાદ નરોડા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 524/3 થી ફરિયાદ નોંધવામાં આવેલી. ત્યારબાદ આરોપી દર્શન જગદીશચંદ્ર પટેલ તથા મહેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલી. લાગતા વળગતા સાહેદોના નિવેદનો લેવામાં આવેલા અને ઈપી કોડની કલમ 406, 420 તથા 114 મુજબના ગુનાનું ચાર્જશીટ તારીખ 18/12/2004 રોજ વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટમાં કરવામાં આવેલું, જેમાં ક્રિમિનલ કેસ નંબર 4463/2005 થી રજીસ્ટર કરવામાં આવેલું. ત્યારબાદ આરોપીઓને તપાસના કાગળોની નિઃશુલ્ક નકલો પૂરી પાડવામાં આવેલી. ત્યારબાદ આરોપીઓના જવાબ નોંધવામાં આવેલો. ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ આંક 4નું તહોમતનામું ફરમાવી આરોપીઓને આંક 2 તથા 3 ગુનાની રેકર્ડ કરતા આરોપીઓએ તેમની સામેનો ગુનાનો ઇનકાર કરેલ અને તેમનો જવાબ નોંધી કેસ આગળ ચલાવવામાં આવેલો. જે કેસ સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે નીચે મુજબના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલા. ફકરો: ત્યારબાદ વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટમાં નંબર 23 બંને પક્ષકારો તરફે દલીલો તથા પુરાવો ધ્યાને લઈ આંક 116 થી ક્રિમિનલ કેસ નંબર 4463/5 કે જેનો જૂનો ક્રિમિનલ કેસ નંબર 2115/4 હતો, તેમાં ચુકાદાઓ જાહેર કરેલા. જે ચુકાદા અન્વયે આ કામે બંને આરોપીઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 248(1) અન્વયે ઈપી કોડની કલમ 406, 420 તથા 114 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં હુકમ કરેલો. જે હુકમથી નારાજ થઈ એપેલન્ટે અપીલ કરતા સરકાર તરફે પેરા નંબર A માં જણાવેલા કારણોસર હાલની અપીલ દાખલ કરેલી છે. ફકરો: આ તમામ સાહેદી તથા દસ્તાવેજી પુરાવાઓ ટ્રાયલ કોર્ટનો ચુકાદો ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 378 થી જોગવાઈ તે પરત્વે નામદાર સર્વોચ્ચ અદાલત તથા નામદાર વડી અદાલતે પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો, પક્ષકારો તરફે રજૂ થયેલા ચુકાદાઓ વગેરે મદ્દેનજર રાખતા હાલની અપીલના નિર્ણયાર્થે મુદ્દા ઉપસ્થિત થાય છે. શું ટ્રાયલ કોર્ટનો ક્રિમિનલ કેસ નંબર 4463/2005 કામે આંક 116 થી આ કામના સામાવાળાઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો તારીખ 6/6/2015 રોજ કરેલો હુકમ ખોટો, ભૂલ ભરેલો, રેકર્ડ પરના પુરાવાથી વિરુદ્ધ હોવાનું જણાય છે. ફકરો: આ કામના આરોપી નંબર 1 એટલે કે સામાવાળા નંબર 1 ચાલુ અપીલે તારીખ 8/8/2016 રોજ અવસાન પામેલ છે.